ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના લુસડિયા અને સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીએ ખાસ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવપૂર્વક ભાગ લઈ સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર રાજ્યના તમામ નાગરિકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુજરાતની ઉત્તરોત્તર સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શામળિયાના ચરણોમાં કામના કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રવાસ દરમિયાન સૌપ્રથમ શામળાજીની નજીક આવેલા લુસડિયા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજ્ય સંત શ્રી સુરમલદાસજીની પવિત્ર સમાધિ સમક્ષ નમન કરી દર્શન પૂજન કર્યા હતા અને દિવ્ય આશીર્વાદ મેળવ્યા હતા। ભાવુક પ્રસંગે મુખ્યમંત્રી આશ્રમના સંતોને ખેસ અને આદરપૂર્વક સન્માન કર્યું હતું તથા સનાતન ભારતીય સંસ્કૃતિનું ગુરુ શિષ્ય પરંપરાનો મહાન મહિમાને વંદન કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ પરંપરાની મહત્તા પુનઃ યાદ અપાવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવનમાં ગુરુ તથા ગુરુ પરંપરાનું સ્થાન અત્યંત સર્વોચ્ચ અને વિશેષ રહ્યું છે। તેમની ઉપસ્થિતિમાં તમામ પૂજનીય સંતોના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા અને સમગ્ર ગુજરાત રાજ્ય નિરંતર વિકાસના પંથે આગળ વધતું રહે તથા અહીંના નાગરિકોમાં પરસ્પર સુખ, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં પણ ગુરુ પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે અને ગુરુ પૂર્ણિમાએ દરેક જણ પોતપોતાના ગુરુ અથવા તો ગુરુ જેને કોઈ પણ સમાજના ગુરુ હોય એ આપણા ગુરુ સમજીને એમને પ્રણામ માટે જતા આવીએ છીએ। આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે। લુસડિયાથી રવાના થઈને મુખ્યમંત્રી શામળિયાજીના પ્રખ્યાત મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને ખેસ પહેરાવી ભાવભીનું અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ કાળિયા ઠાકોર એટલે કે ભગવાન શામળિયાના શાસ્ત્રોક્ત વિધિથી દર્શન અર્ચન કરીને સમગ્ર ગુજરાત રાજ્યની જન કલ્યાણકારી યોજનાઓ સર્વાંગી પ્રગતિ, સુખાકારી અને આર્થિક સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।